તાંદલજા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય ગુલબાનુએ તેના પ્રેમી તૌસીફ સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું। 18 નવેમ્બરની રાત્રે પત્નીએ પહેલા તેના પતિ ઇરશાદ વણજારા 32 વર્ષને ઊંઘની ગોળી આપી હતી। પછી રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે જ્યારે પતિ બેભાન અવસ્થામાં સૂતો હતો ત્યારે તેનું ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી। વધુમાં પરિવારને જાણ કર્યા વિના પતિને કુદરતી મૃત્યુ હોવાનું જણાવીને દફનાવી દેવામાં આવ્યો। પરિવારને ખબર નહોતી કે હત્યારો ઘરમાં જ છે। આ ઘટનાથી પરિવાર ખૂબ જ આઘાતમાં છે। મોટા ભાઈએ મીડિયાને જણાવ્યું કે હત્યા 1:30 વાગે થઈ હતી, પરંતુ માહિતી 3:30 વાગે મળી હતી। અમને શરૂઆતથી જ શંકા હતી। તેમણે કહ્યું કે કોલ ડિટેલ્સથી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ। વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન 2 મંજીતા વણજારાએ જણાવ્યું હતું કે ડિટેલ તપાસ કરી છે કે આગળ આ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે અને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નિપજાઈ છે, એની વાઈફ છે, એની સાથે કોણ મળતિયા છે, એની એ શંકા અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે। આધારે પોલીસ આગળ તપાસ કરી રહી છે। મૃતકની પત્નીની અત્યારે પ્રારંભિક પૂછપરછની અંદર એને કબૂલ્યું છે ખરું કે હા, એની પ્રારંભિક પૂછપરછમાં એ કહી રહી છે કે એને એના પ્રેમી સાથે મળીને એના પતિની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે। બેન, ઘરની ગોળી કંઈ આપીને પછી આ કૃત્ય આચર્યું છે, સાચી વાત છે? એવું કંઈ કબૂલાત? હા, એ આગળ તપાસમાં અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એને આ મૃત્યુ નિપજાવવા માટે એણે કયા કયા સ્ટેપ કરેલા છે, કેવી રીતે એને માર્યો છે, ગળે ફાંસો આપ્યો હતો કે અત્યારે કોઈ દવા આપી છે કે એ તપાસનો વિષય છે। અત્યારે કેટલા આરોપીઓને આપણે અટક કરી છે ધરપકડ? અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો, એને અમે લોકોએ એની અટક કરવાની કાર્યવાહી ચાલુ કરી છે। સૌથી પહેલાં તો અમારી પાસે જાણવા જોગાયેલી હતી કે અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયું, અમને આશંકા છે। એના આધારે મેં જાણવા જોગની તપાસ ચાલુ કરેલી છે। મુંબઈની આજે છોકરી જે ક્યાં રહેતી હતી? આ બેન મુંબઈના નથી।